રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અંગે વકીલ સુરેશ ફળદુનું નિવેદન સામે આવ્યું છે। આરોપીઓ કોર્ટમાં અવારનવાર બહાના બતાવે છે। બાર એસોસિએશનનો ઠરાવ જોવાનું કરી વકીલ મળતા ન હોવાનું બહાનું બતાવે છે। આ મુદ્દે 9 વખત કોર્ટમાં દલીલો થઈ છે। હવે કોર્ટે અંતિમ ટકોર કરતા 11 આરોપીઓને વકીલ રોક્યા છે। બાકીના 4 આરોપીઓને વકીલ રોકવા જણાવ્યું છે। પાછલી મુદતના દરરોજ સુનાવણી માટે કોર્ટમાં અરજી કરી છે। આરોપીઓ વકીલ નહીં રોકે તો લીગમાંથી વકીલ ફાળવી દઈને કાર્યવાહી હાથ ધરાશે। દર મુદતે દરેક આરોપીઓ પહેલેથી જ પ્લાન કરી કયા બાના હેઠળ મેટર ડિલે કરવી એ નક્કી કરીને આવતા હોય છે અને હર વખતે દરેક આરોપીઓ છે એ જુદા જુદા બાનાઓ બતાવતા હોય છે। જેમાં કોઈ આરોપીઓ એવું કહેશે કે અમે નેક્સ્ટ મુદતના વકીલ રોકી લેશું અને કોઈ આરોપી એવું કહેશે કે રાજકોટ બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરવામાં આવેલ હોવાના કારણે અમારે એડવોકેટ રોકવામાં તકલીફ પડે છે, બહારના એડવોકેટ અમે હાયર કરી શકીએ એમ નથી। આવા બાનાઓ હેઠળ કેસ ડિલે કરતા હોય। ગઈ મુદત 7/11/2024ના પ્રોસિક્યુશન તરફથી દસ્તાવેજી પુરાવા લિસ્ટ પણ રજૂ કરી દીધેલ છે, ડ્રાફ્ટ ચાર્જ પણ રજૂ કરી દીધેલ છે અને પોતાનો કેસ પણ ઓપન કરી દીધેલ છે। તેમ છતાં પણ આરોપીઓ દ્વારા એડવોકેટ રોકવામાં ન આવતા હોય, જેથી કરીને કેસ ડિલે થઈ રહેલ હોવાનું લાગતા પ્રોસિક્યુશન તરફથી ઝડપથી ભોગ બનનારાઓને ન્યાય મળી રહે એના માટે થઈને ગઈ મુદતના એક કેસ ડે ટુ ડે ચાલે એવી એક એપ્લિકેશન આપવામાં આવેલ છે અને એ એપ્લિકેશન છે એ આગામી 3 તારીખના 3/12ના સુનાવણી માટે રાખેલ છે।